હનુમાનજી દાદાના સાનિધ્યમાં બેસી અને ભગવાનનું ભજન, ભગવાનની કથા વાર્તા સાંભળવાનો લાભ મળે. હમણે જ વિશ્વપ્રકાશ સ્વામીએ વાત કરી એ પ્રમાણે આ દાદાને બેસાડ્યા છે અયોધ્યા પ્રસાદજી દાદાએ. અને એમાં પ્રાર્થના કરી કરી અને દૈવત મૂક્યું છે. અમે તો અહીંયા નાનપણથી મોટા થયા છીએ, જન્મ્યા જ છે અહીંયા. અને 2-3 વખત પાણી બંધ થઈ ગયા હતા અહીંયા, ત્યારે નાહવા માટે અહીંયા હનુમાનજી ટાંકીમાં આવ્યા હતા. ટાંકી હતી એમાં ખબર નહીં કેમ તાળી પાડી તમે, પણ પાડી. આટલું મોટું મકાન હતું ને, આ પાસે મકાન પાછળ ઇતિહાસ છે. મકાનમાં એક વખત, આ તો કોઈને નહીં ખબર હોય તમને, જ્યારે અહીંયા રહેતા હતા, ઇન્ટરેસ્ટિંગ વાત છે રામસ્વામી, તમને નહીં ખબર હોય. એટલું બધું મોટું હતું અને બધાના સામ્રાજ્ય તો બધાને જુદા જુદા હોય. તો ધાબે જઈને ચોર સંતાઈ ગયેલો તો 1 મહિને ઉતર્યો હતો. બોલો, એ આવે નીચે, ખાવાનું ખાઈ લે, આરામથી રિલેક્સ થાય, ઉપર ખાટલા બાટલા નાખીને ઊંઘી રહેતો હતો. બોલો, અને આ વસ્તુ ખોટી હોય તો બાપજીને પૂછી લેજો. મહિના સુધી ચોર રહેલો છે. પછી એને વાત કરી હતી કે ભાઈ હું કરતો ચોરી બોરી, પણ કઈ જગ્યા હતી નહીં, એટલે અહીંયા તો કંઈ વાંધો નહીં. ભગવાનના દરબારમાં તો ગમે તેને બિચારાને આશરો મળી જાય. જો રંગ હોય એ રાજા થાય તો ચોરે બચારો અઠવાડિયું ખાય તો શું વાંધો? 10 દાડા. આ તો ભગવાનનો દરબાર છે, હનુમાનજી દાદાનો દરબાર છે. આપણે નારાયણ દેવના આશ્રયમાં છીએ. સદંતર બધાનું હિત અને મંગળ થાય. આ તો એક વાત યાદ આવી અચાનકથી. પણ ઘણા બધા સંસ્મરણો આ જગ્યા સાથે જોડાયેલા છે. અને આ જે મૂર્તિ છે, આ હકીકતમાં જો મારા પોતાના અંગત અનુભવ માટે અનુભવથી કહું છું, આવી મૂર્તિ આખી દુનિયામાં કાં તો એ મને લાગતી હશે, હું નથી જનરલાઇઝ કરવા માંગતો કે તમારા ઉપર ઠોપી દઉં હું, પણ આખી દુનિયામાં જો આંખ મીચીને હનુમાનજી દાદાનો વિચાર કરો તો પહેલાં આ જ મૂર્તિ યાદ આવે મને વ્યક્તિગત રીતે. અને રમ્યા છે ને જમ્યા છે ને તોફાને કર્યું છે ને બધું કર્યું છે અહીંયા. પણ આજે આવો સરસ કાર્યક્રમ અને આવું સરસ આયોજન શાસ્ત્રી સ્વામીએ ખૂબ પુરુષાર્થ કરીને, આપ સૌએ બહુ મોટું યોગદાન કરીને, સંતો હરિભક્તોએ આ પ્રણાલિકા અને પ્રથા, મેં ગઈ વખતે શાસ્ત્રી સ્વામી હતા ને વાત કરી હતી સ્વામીને, મેં કે આપણો ધંધો જ છે ને એ ભગવાનનો જ છે. એટલે જેટલી કથા વાર્તા થાય ને ભગવાન પરાયણ કામ થાય ને એમાં જ મજા આવે છે મને. બાકી બીજું કર્યું કામ ઉગતું જ નથી. અને આવા ભગવાન, અને તમે વિચાર કરો અયોધ્યા પછી દાદા, એમાં જે ભગવાન એ સામર્થ્ય આપ્યું અને ભગવાનનું ભજન જે પોતે કરતા હતા. હું નથી માનતો કે 2 દેશના આચાર્યમાં કોઈ આચાર્ય એવો થયો હોય જે અયોધ્યા પછી દાદા જેવું ભગવાનનું ભજન અને ભક્તિ કર્યું. એમના અવધિમાં વ્રજભાષામાં એટલા અનેક કીર્તનો છે, એની અસંખ્ય. હું તો ચમત્કારમાં માનતો નથી, પણ આજે બહુ પ્રખ્યાત વાત છે કે દાદા પોતે બેઠા હતા પૂજામાં, અને એ વખતે વીછી કંઈક સાલની અંદર પેસી ગયો ને
ડંખ માર્યો ને પછી પૂજા પૂરી થઈ અને પછી પાર્ષદને કીધું કે જો ને ભાઈ કંઈક લાગે છે પાછળ. તો જોયું તો વીછીએ ડંખ આખા બેગ ઉપર ડંખ મારેલા કેટલા બધા. પણ વસ્તુ એક છે કે આજે હું હમણાં જ વાત કરતો હતો, મુનિ સ્વામી રામસ્વામી આ બધા સંતો ભેગા હતા ને, તમે વિચારતા શું વાતો કરતા હશે આ બધા. મેં કીધું મેક્સિમમ જો કોઈ આચાર્ય જીવન જીવ્યું હોય તો 52 વર્ષ અયોધ્યા પછી દાદા જીવ્યા છે. એનાથી વધારે કોઈ 50 વર્ષ પાર નથી કર્યા. અને વધારેમાં વધારે હોય તો અત્યારે મોટા બાપજી છે. અને હું તો મોટા બાપજીને કહું છું હું પેદા થયો ને એટલે તમે બચી ગયા છો. મારા જેવો ભટકાયો એટલે એમને ટેન્શન ઓછું થઈ ગયું. ટેન્શન લોકોનું વધારવા માંડીએ ને આપણે. પણ હકીકતની અંદર તમે વિચાર કરો કે હમણાં મને સ્વામી વાત કરતા, મેં કીધું જો 50 વર્ષ પછી જેટલું જીવે ને વધારાનું જ છે અમારે તો. એ 50 વર્ષ સુધી જ આચાર્ય જીવ્યા છે બધા અમદાવાદ દેશના. કે આઈ થિંક વડતાલ દેશમાં કંઈક વધારે કંઈ જાજા નથી ઉંમરે આવ્યું છે. કારણ કે એ સ્ટ્રેસ લેવલ, એ મેનેજમેન્ટ, એ આ બધી વસ્તુ ડૉક્ટર સાહેબ આપ સમજી શકો. મેનેજમેન્ટના કામ હોય ને બધું બધા આવીને આપણા ઉપર જ નાખે કે ભાઈ આનું ફલાણા સ્વામી આમ કર્યું ને ફલાણા હરિભગત આમ કર્યું, ફલાણા ગામમાં આ ચાલે છે ને ફલાણું આ છે ને હું દુખ્યો છું ને હું આમ થઈ ગયું ને મારો ધંધો નથી ચાલતો, ભાઈ હું શું કરું? તું મારો ધંધો કર તો હું તારો કરું, બીજું તો શું કહીએ. પણ એમાંથી જો મજા લેતા શીખી જવાય માણસને. હમણે એકવાર ત્યાં ઓફિસમાં બેઠો હતો ને હું, તો એક છોકરો આવ્યો. એટલે પછી મને કહે કે મારા મમ્મી પપ્પા પૂજા કરવા દેતા નથી. મેં કીધું કેમ, એવું તો ના હોય. ભગવાન પરાયણ થાય એવું તો કોઈ, હું તો નથી માનતો કે આજના જમાનામાં કોઈ એવું હોય કે જે વિરોધ કરે. એટલે પછી એના પહેલાં અમારા મહંતને અને બીજા બધાને મળ્યા હતા તો એ કંટાળી ગયા હતા, કેમ કે રોજ આવી એક વાત કરે. મને કહે કે એ એમ કહે છે કે માતાજીનો દીવો પહેલાં કરવાનું રાખ, તો પછી તો બીજી આગળ વાત થાય. મેં કીધું એક કામ કર, મેં કીધું ભગવાનનું ભજન તાર મનમાં કરી લેવાનું, તારે માતાજીનો દીવો જ કરો, માતાનું જ ભજન કરો. મેં કીધું માતાજી અહીંયા બેઠા છે મંદિરમાં, કૃષ્ણ ભગવાન જોડે ઊભા છે તો કોણ? માતાજી નથી તો કોણ છે? શિવ ભગવાનની આમ પાછળ બેઠા છે, જોડે બેઠા છે, કોણ છે? પણ આમાં એવું ઘૂંટી પીવડાવી દીધી હોય ને કોઈને, એટલે ચક્કરજામ થઈ ગયા હોય. અમુક પાછા સર્વોપરી ઓવર સર્વોપરી હોય છે ને, ઓવર જતા રહે હોય, સર્વોપરીથી આગળ જતા રહે. એટલે ઘૂંટી પીવડાવી દીધી હશે કોઈ ગાંડાએ. તો એટલે કે આપણે કે માતાજીનો દીવો કરાય. મેં કીધું મૂર્ખો જ છે તું. પછી એને 10 રૂપિયા મૂક્યા મને. મેં કહ્યું કામ કર, 10 રૂપિયા ઉપાડ, આ 10 રૂપિયાથી તું અઠવાડિયા સુધી દીવો કર, પછી પાછો આવજે. અને અઠવાડિયા 10 દિવસ પછી પાછો આવ્યો ને કે દીવો કરવાનું શરૂ કર્યું તો કે મને કે હવે પૂજા કરવા દે. મેં બધું મિક્સ છે આ બધું. આમાં આપણે ભેદભાવ કરીએ છીએ, ભગવાનમાં ભેદભાવ નથી. કોકના ઘેર ફસાઈ જાય, પણ ઇશ્યુઝ આવા આવે તો કોક મજા લઈએ છે. પણ હકીકતની અંદર આ જે પણ દુનિયામાં આપણને મળ્યું છે, હું મારી વાત કરું છું, સે ફોર એક્ઝામ્પલ, એન્ડ ઓફ ધ ડે આપણને જે પણ મળ્યું છે એ ભગવાન થકી મળ્યું છે. આપણે એવા પાત્ર નથી. હું તો વ્યક્તિગત રીતે માનું છું, પોતે માનું છું કે મારામાં એટલી પાત્રતા નથી કે આ ગાદી તક્યાને ગાલ મસૂરિયા મને મળે. આપણે બધા સુખી થયા છે એના પાછળનું કારણ ભગવાન છે. અને એ ક્યારે પણ ભૂલાય નહીં ને. જો કાયમ તો યાદ રહેવાનું નથી, એ તો હું લખીને આપી દઉં. કોઈ માણસ કાયમ, મારે જે પ્રસંગના પહેલા જ વચનમાં કીધું, અખંડ વૃત્તિ જો મનમાં ધારે એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ નથી. એટલે અખંડ
ધ્યાન, અખંડ ભગવાનમાં શ્રદ્ધા, અખંડ ભગવાનમાં વિશ્વાસ, અખંડ ભગવાનનું સ્મરણ, અખંડ ભગવાન કરતા હરતા છે એવું જો માણસ યાદ રાખી શકે તો એને દુનિયામાં કોઈ વસ્તુની જરૂર પડે એવી નથી. જે વસ્તુ અશક્ય છે એ વસ્તુ મહારાજ પોતે જ કહી દીધી છે કે આ કઠણમાં કઠણ સાધન છે. વાત ફિનિશ. મહારાજના વચન છે એ પછી ફૂલ સ્ટોપ આવે છે, એના પછી કોમા નથી આવતો. ભગવાનના વચન છે ને એમાં ફૂલ સ્ટોપ જ આવે, પછી એમાં પછી તમે આમ કરીને આમ કોમા કરો કે એના પછી આગળ લઈ જાઓ એ નથી. શિક્ષાપત્રી છે ફૂલ સ્ટોપ, બસ આ શ્લોક ફૂલ સ્ટોપ. પછી તો આપણે જે વધારો ઘટાડો કરીને આપણે મનને મનાવવું હોય જુદી વાત છે. તો વિચાર કરીએ, એક બહુ સમજવાની વસ્તુ છે કે આપણે એવા પાત્ર નથી, એ હું માનું છું કે આપણને આટલું બધું મળે આ તો આ ભગવાનની કૃપા ને કરુણા છે, દયા છે કે આપણા જેવા લોકોને ભગવાન સાથે સંપર્ક થયો અને ભગવાનની સાથે જોડાણ થયું ને ત્યારે આપણા જીવનમાં લીલોતરી આવી છે. નહીં તો આ હુકું હોત બધું, બે ટંગનું પૂરું ન થતું હોત. આ વાસ્તવિકતા છે. એટલે આપણે જેટલા ઋણી છીએ એ ભગવાનના જ ઋણી રહેવાના છે. હમણાં બે ચાર હરિભગત આવ્યા કે રાજી રહેજો. પૈસા મેં કહ્યું હું કેથી ખીજાણો છું તમારી જોડે. ભગવાન આપણે રાજી થાય એવા કામ કરો ને. રાજી જ છે, અમે તો ક્યાં કોઈ અમારો ટાઈમ જ નથી ને કોઈ જો ખીજાવાનો. આપણે કોઈ દિવસ કોઈના ઉપર શું ખીજ કાઢવાની. આપણે ભગવાન રાજી થાય એવા કામ કરીએ, ભગવાનના વચનમાં રહેવાના પ્રયત્ન કરીએ. આપણે રહી શકતા નથી, આ વાસ્તવિકતા છે. શિક્ષાપત્રીના બધા શ્લોક મહારાજે કરેલી બધા વિવેચનો, સંતોએ કરેલા વિવેચનો પ્રમાણે આપણે બધા કોઈ પાડી શકતા 100% નથી. આપણે પ્રયત્ન કરવાનો છે. આ દુનિયા, આ જીવન એ સ્ટેપ બાય સ્ટેપ એ ભગવાન તરફ જવાનો એક માર્ગ છે. ઇટ ઇઝ અ પાસ. એ એક રસ્તો છે માણસઈ તરફ, માણસઈથી પછી ભગત થવા તરફ, ભગત થયા પછી ભગવાન તરફ જવાનો. એટલા માટે આ ચાંદલો કરવો પડે છે ને એટલા માટે કંઠી પહેરવી પડે છે કે યાદ રહે કે આ ક્યાં જવા નીકળ્યા છે, નહીં તો ભૂલી જવાય. પણ આ બધું જે પણ પ્રવૃત્તિ થાય છે, આજે સરસ સ્વામીએ આયોજન કર્યું અને મને જ કંકોત્રી આપી. મને જ વિચાર આવ્યો, મેં મારા ઘરે આવવાનું મને કંકોત્રી મળે છે, બોલ. પણ આજે આનંદની વાત છે કે આ બધા હરિભક્તો આપ સૌ અહીંયા એકત્રિત થયા છો, ભાઈઓ બહેનો, દીકરા દીકરી. હું તો જો કે છેલ્લા દિવસે આવ્યો પણ જોતો તો સ્વામીઓ સારું છે. ઓલો યુટ્યુબમાં ચાલ્યા કરે છે, યુટ્યુબમાં દર્શન થયા કરે. કોણ આવ્યું કોણ ગયું તપાસ કરી લઉં હું. હાજરી કોની કોની છે, કોણ કોણ છેલ્લા દિવસે હાર પહેરવા આવવાના, એમાંય વાંધો નથી. હું તો છૂટ આપું છું, ખાલી ખાવાય આવજો, ખાલી ખાવાય આવજો. તમે જલસા કરો. અમે મન જોડે બેઠા હતા ને અમદાવાદમાં ઓફિસમાં, ખવડાવો. મને કંઈક ઓલા એમના કે મફતિયા ખાઈ જાય છે. આ કે ભલે ખાઈ જતા, ક્યારેક તો એને બધાનો ઓટકાર આવશે ને. આજની ને ક્યારેક ગુણ તો આવશે ને. 5-10% મફતિયા ખાઈ જવાના છે. તમને શું વાંધો છે ખાઈ જાય તો? આપણે મફતિયાનું જ ખાઈએ છે ને, આપણે ગાંઠનું જ ખાઈએ છે ને. આજે મેં કીધું પહેલા કે આપણામાં કોઈ લખીને આપ્યું હતું આપણા બાપે કે આપણને 2 ટંકના ખાવાના મળશે? કોઈ ગેરંટી આપી છે? હકીકતમાં તમે વિચાર કરો કે આપણો સગો બાપ વિલ કરીને આપે, પણ એવું લખીને આપે છે કે તને 2 ટંકનું જિંદગી આજીવન પર્યંત મરીશ ત્યાં સુધી તને ખાવાનું મળશે? એ શિક્ષાપત્રીમાં લખ્યું છે. એ શિક્ષાપત્રીમાં લખ્યું છે. આ શિક્ષાપત્રી ને આ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા એટલા માટે છે કે અમારો આશ્રિત અમારા આજ્ઞા અનુસાર જે વર્ષે એને કાયમ કોઈ દિવસ આ જન્મ રહેશે અને કદાચ દેહ પડી જશે તોય ક્યારેય દુઃખી નહીં થાય. એ પાલયંતી મનુજાહ સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા.
મહારાજે પાછું બાકી નથી રાખ્યું. યે પાલયંતી મનુજાહા, જે પણ વ્યક્તિ, એમાં પાછો ભેદ નથી પાડ્યો કે આ અમારે ચાંદલો કરેલો હોય ને આ પાછો માળા ફેરવતા હોય ને આ ઓલું ટૂંક્યું કરતો હોય, એવું નથી લખેલું. મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન, જે આ હું કહું છું એ સત્શાસ્ત્રનું પ્રતિપાદન કરેલું છે. એ પાલયંતી મનુજાહા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદાતેત્ર, જે પણ આના અનુસાર વર્તશે, સદાચારાન સદાતેત્ર પરત્ર ચ મહાસુખા, સુખ નહીં મળે અને મહાસુખ મળશે. વિચાર કરો, આ અદ્ભુત વસ્તુ છે. આ તો એક શ્લોકની વાત છે. હવે આની જ વ્યાખ્યા કરવા જાઓ તો તમારે મોટા મોટા પીએચડી કરીને ઊંધા ભરી જાય તો પૂરું થાય એવું નથી. સુખની વસ્તુમાં સામે દુઃખ આવે, મહાસુખના સામે કંઈ આવતું નથી. એના વિરોધાભાસી હોય ને, તડકો હોય તો છાંયો હોય ને, શિંગડા હોય તો પૂછડા હોય ને, આ હોય તો આ હોય ને, આ હોય તો આ હોય. તમે બધું સમજો છો, એ લાંબુ નથી મારે કરવું. તમારે જમવાનું છે પાછું. કેટલા વાગ્યા? 11:30 છે. એ દુઃખી કરવા નહીં કોઈને. પણ જે મારા પ્રમાણે, મારા સમજણ પ્રમાણે જે વિચાર આવે છે એ એટલો છે કે આ જગતની અંદર સુખ તો બધાને મળે છે. સુખ મળે છે ને. આપણે ગાંઠિયા ખાતા હોય કે ઓલું અમને ફૂલવડી પડી ગઈ હતી, ત્યાં આપણે ફૂલવડી આપણે આરતી ઉતરવા ગયા, ફૂલવડી પડી ગઈ હતી, ત્યાં અન્નકૂટ ધરાવતા પડી હતી સેવ ને ફૂલવડી. એ સેવ ને ફૂલવડી ખાઓ તો એ મજા તો આવે ને, સુખ તો આવે ને. પણ પછી વધારે ફૂલવડી ખાઓ તો પછી દુઃખ આવે, કેમ કે વચ્ચે ગોટાળો ચડે. તો બધીને એક્શન અને રિએક્શન બધાને હોય જ છે. આ દુનિયામાં બધી વસ્તુનું ઓપોઝિટ છે, એનો પર્યાય છે, એનું વિરોધાભાસ છે. મહાસુખના કોઈ વિરોધાભાસ નથી. જેના પાછળ દુઃખનો પડછાયો નથી એવું સુખ અમે આપશું, એવું મહારાજે કીધું છે. આપણને જે સુખ મળે એ સુખ ભગવાનના ચરણોથી મળે છે, અને એ ભગવાનના ચરણોમાં મળેલું સુખ, એના પાછળ દુઃખનો પડછાયો નથી. બીજી બધી વસ્તુઓ દુઃખના પડછાયા છે. દુનિયામાં છે ને બધી વસ્તુ મેન્ટેનન્સ જ છે. બધી વસ્તુ મેન્ટેનન્સ છે. કોઈ મેન્ટેનન્સ ફ્રી વસ્તુ હોય તો મને કહેજો. આને હમણાં ચાર્જ કરવા મૂકવું પડે, ભલે વાપરો નહીં તોય. આ ભૂંગળાને હમણાં હરખું દોયડું બોયડું કરવું પડે ને, વાયર કરો ને, ચાર્જ કરો ને, ઓલું કરો ને, બધું કરો. માણસ આખાને મેન્ટેન કરવા પડે કે ના કરવા પડે? હમણાં દિવાળી આવશે, તમે આમ મોઢા કરી જવું પડશે હવે ઓલાને મળવા, થાય છે ને? બહેનો સમજી ગયા, તમે બધા તો ઢળીને લઈ જ જવાના છે, તમે ક્યાં જશો? હવે વ્યવહારમાં બહેનો બધા પાકા હોય, બરોબર? એવું લાગે કે ફલાણાને મળવા જવાનું છે, તો આપણે બેઠા કે ત્યાં જવું અત્યારે જવું પડશે, ત્યાં મને નથી ગમતો, જવું પડે. હવે વ્યવહાર કહેવાય, મેન્ટેનન્સ જ છે ને. જગત આખું મેન્ટેનન્સ ઉપર ચાલે છે. એક વસ્તુ હું માનું છું, એક વસ્તુ એવી રાખવી જેમાં મેન્ટેનન્સ નથી, અને એ ભગવાન છે. એ દિલ ખોલીને કરવું. ના ઈચ્છા હોય એ દિવસે 5 મિનિટ પૂજા કરજો, 2 મિનિટ કરજો. હું ઘણી વખત કહું છું, અમે સંતો હરિભક્તો બેઠા હોય એ કોઈ લખીને નથી આપ્યું અડધો કલાક પૂજા કરજો. ઘણા લોકો કહે ને 200 માળા ફેરવવાનો, 100 માળા ફેરવાનો. ભાઈ તું 100 માળા ફેરવવામાંથી કેટલી માળા ફરી? મુક્તાન સ્વામી બચારો મૂર્ખો બન્યો હશે ને, એને કીધું 1 માળા ફરે છે તો ફરે છે, નહીં તો ફરતી નથી. પાછી મેર સુધી પહોંચ્યા સુધી મગજ બીજે ફરી જાય તો પાછી માળા ચાલુ કરવી પડે. હવે એ 56ની છાતીવાળા નહીં તો 56થી ડબલની છાતીવાળા મુક્તાન સ્વામી કહેવાય, કે જેને સ્વીકાર કરી લીધું ભગવાનની સામે કે એકે માળા માંડ ફરે. આપણે તો છાતી કાઢીને કે હું તો 50 માળા ફેરવું છું, એટલે કંઈ ફરતું નથી. લાકડા ફરે છે,
અને આમ ફરતા ફરતા મગજ ક્યાંય ફરતું જાય કે આ સ્પીકરનો વાયર ક્યાંથી આવ્યો, સાસી સ્વામી ક્યારની કથા વાંચે છે, આ પૂરું ક્યારે થશે, ઊભા ક્યારે કરશે, ખાવાનું ક્યારે મળશે, આપણે ક્યારે ઘર ભેગા થઈશું, સાંજે શું ખાવાનું છે, કાલે ક્યાં જવાનું છે, ડૉક્ટર સાહેબ ચિંતા કરે ફ્લાઇટ કેટલા વાગ્યાની. બટ સી ધીસ ઇઝ ધ ફેક્ચ્યુઅલ. આ વાસ્તવિકતા છે, આ દુનિયાની વાસ્તવિકતા છે. એટલે હું તો મારી રીતે એટલું માનું છું કે જે પણ કરવું હોય ને એ પ્રેમથી કરવું અને દિલ ખોલીને કરવું, નહીં તો ના કરવું. અધકચરું કરવામાં મજા નથી આવતી. બચું કુચું બંગાળ લઈને બેસો ને એમાં પછી એમ થાય કે એવું બધું નહીં. અને એ સ્થાન એક જ છે કે જેમાં જે આપો એ સંપૂર્ણ આપો, એ ભગવાનનું સ્થાન છે. એ નાનાદેવનો આશરો હોય, એ હનુમાનજી દાદાના ચરણ હોય, કે જે પણ ભગવાનનું શરણ હોય, એ શરણ એવું છે કે એ શરણમાં જ્યારે પણ આપણે જઈએ ત્યારે એવા નિષ્કપટ થઈને જઈએ, જેવા છે એવા જઈને ઊભા થવાનું. જોડા કાઢીએ ભેગા બધું કાઢી લેવાનું, ઉગાડા થઈ જવાનું. આપણા સંતાન સંતોનું છે ને, હું અણસમજુ અહંકારી રે, કેવું કીર્તન છે સ્વામી. આગળ શું આવે છે? જેવો તેવો તે પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે, અધમ ઉદાહરણ. હવે વિચાર કરો, આ નંદ સંતોએ આવું લખ્યું. તમે અધમના ઉદાહરક છો, હું તો અણસમજુ છું, અહંકારી છું, સ્ટુપિડ છું, ઇડિયટ છું, આવો ડફોળ છું. અને આપણે આમ કોલર ઊંચા કરીને ફરી જઈએ. આપણે વાસ્તવિકતામાં ભગવાન, આ બહુ શીખવાની વસ્તુ છે. હું તમને નથી કહેતો, હું મારા માટે કહું છું. હું ઉપદેશ નથી આપતો, હું ઉપદેશ આપવામાં માનતો નથી. એ ઉપદેશ કોઈ સાંભળે એવું જ નથી દુનિયામાં. અને ઉપદેશ પહેલાં આપણને જરૂર છે, ઉપદેશ કોઈને જરૂર નથી. આ દુનિયામાં ઉપદેશ આપનારા જેટલા હોય છે ને, બધાને ઉપદેશ મારે પોતાની જરૂર છે ને, મારા સ્વભાવ મારે સુધારવાના છે. તો વિચાર કરો કે એ નંદ સંતો કેટલા પારદર્શક હશે. આ એટલા માટે હું વાત કહું, ટ્રાન્સપેરન્સીની વાત છે. આજે નંદ સંતો એ સમયમાં, ભગવાનના સમયમાં કેટલા પારદર્શક હશે કે ભગવાનને કીધું કે આવો હળેલો છું, જેવો તેવો તો પુત્ર તમારો, તમારો ભાઈ તમારો છો, અણસમજુ છું, અહંકારી છું, મારા સ્વભાવથી હાવ ભંગાર થઈ ગયો, પણ રાખજો મને. આપણે જ્યારે ભગવાનની સામે જઈએ ત્યારે એવા થવાના પ્રયત્ન કરવાના છે, એવું હું માનું છું. અને આપણે ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર ભૂમિની અંદર, જ્યાં અયોધ્યા પ્રસાદ દાદા, અમે તો ગર્વ કરીએ અમદાવાદ દેશના, એના ભજન ભગવાન જે પણ દેશવાળાનો લેખ કર્યો, જે પણ આયોજન કર્યું, જે પણ વ્યવસ્થા કરી, પણ અયોધ્યા પ્રસાદ દાદાથી, એમના ભજનથી, જે ચાલતી પ્રણાલિકાથી આજે આ જે લીલોતરી છે ને, આ બધી લીલોતરી એ બધી એના કારણેથી જ છે. સ્વામિનારાયણ ભગવાને આપણને નારાયણ દેવ આપ્યા, પહેલું મંદિર આપ્યું, અયોધ્યા પ્રસાદ દાદા આપ્યા. જો આપણે તો કોઈ 0.0000000 અખંડ ઝીરો, અનંત ઝીરો, નેતિ ઝીરો, પછી વન આવે તો એમાં હું ના આવી શકું. પણ આજે આપણે એના આશ્રયમાં બેઠા છીએ, એના સ્થાનમાં બેઠા છીએ. એવા દેવ જેને પોતે પ્રતિષ્ઠા કરી હશે, આપણે ખાલી વિચાર કરીએ. એ અયોધ્યા પ્રસાદ દાદા જે ભગવાનને હંમેશા ધારતા, જોડે રહેલા, જમેલા, હરેલા, ફરેલા, એ અયોધ્યા પ્રસાદ દાદાએ જે ભગવાનની પ્રતિષ્ઠા કરી હશે, એ ભગવાનનું દૈવત કેવું હશે. એને ન્યાય આપવાનો છે બસ આપણે. અને ન્યાય કેવી રીતે આપી શકીએ? ભગવાનને ન્યાય ના આપી શકીએ, આપણી જાતને ન્યાય એટલો આપવાનો છે કે આપણે આ ભગવાનના થઈને રહીએ, નારાયણ દેવના થઈને રહીએ, સ્વામિનારાયણ ભગવાનના થઈને રહીએ, અને આપણામાં કોઈ કુવિચાર આવે નહીં એવા પ્રયત્ન આપણે કરીએ. શિક્ષાપત્રીનો હમણાં ઉત્સવ આવે છે, સમયો આવે છે. આપણે
એ ભગવાન નથી ને રહી એનાથી મોટી કોઈ દુનિયામાં ઉપલબ્ધિ ને પ્રાપ્તિ નથી. આજે શાસ્ત્રી સ્વામીએ ખૂબ મહેનત અને પુરુષાર્થ કરીને, અને શાસ્ત્રી સ્વામીને તો બહુ સેવા તો અઢળક છે, કથા વાર્તાનું અંગ છે, અને દેશમાં અને વિદેશમાં બહુ વખત અમદાવાદની મંદિરના મહંતની સેવા કેટલી કરી છે, બીજી કેટલી બધી સેવા કરી છે. એ તો બધું એવું બધું વખાણ નથી કરવાના, પણ એ જે છે એ છે. એટલે પછી બીજું મારે કહેવાનું જવું, પછી આભૂષણ કરવાનું એ બધું ખરાબ લાગે. પણ જે કથા વાર્તાએ કરીને જો સંતોના ધર્મમાં આવે છે, કથા વાર્તાએ કરીને હરિભક્તોનું પોષણ કરવું, અને હરિભક્તોએ એમને જે અન્ન વસ્ત્ર કરીને પૂરું કરવાનું. એટલે જે પણ એમનું ધ્યાન રાખવાનું સંતોનું. કથા વાર્તા કરીને, એટલે એ કથા વાર્તાના અંગવાળા છે, અને એમને જેટલા શિષ્યો કરે એ કથા વાર્તાના અંગવાળા જ છે. અહીંયા રામસ્વામી બેઠા છે અને જ્ઞાન સ્વામીને ઉપાડી જવાના છે ડૉક્ટર સાહેબ. તમે ન્યૂઝીલેન્ડ જવાનું છે ને જ્ઞાન સ્વામી? તમને કહું પેલા નક્કી થઈ ગયું ને ડૉક્ટર સાહેબ? ઉઠાઈ જ જાઓ ભેગા. એટલે કથા વાર્તા કરીને પોષણ થાય આ સત્સંગનું, એ મહારાજના વચન છે, અને એ વચનને અનુસાર સ્વામી ખૂબ પોતે, અને આવું સરસ કાર્ય થતું અને કાયમ થતું રહે. અને જ્યારે આપણે જરૂર પડે ત્યારે સ્વામી કહી જ દેવું, આપણે ગોઠવી જ દેવું, તમારે ચિંતા જ નથી. આવું બધું જ ગમે જ છે. જેટલું ભગવાન પરાયણ કામ થાય ને એમાં તો સારું જ છે. ને ભલે લાડવા ખાય અને બધી વ્યવસ્થા થશે. ફૂલવડી પડી જાય બીજી બનાવીશું, તમે તારે ચિંતા નહીં કરવાની. મને મન તો થયું તો એક ફૂલવડી ખાવાનું. સાચું કહું ને, મેં શું વાંધો છે? સામે જ પડી, મેં કીધું આમાંથી ઉઠીને ખાઈ લઉં તો. મેં કે ના ના, હવે અત્યારે બધાને સામું ક્યાં ઉપાડીને ખાઈ તો કેવા લાગે? એમ કે અમારા સિંહ ઠેકાણા જ નથી. બે જાણતા હોય એને ખબર છે કે ઠેકાણા નથી, ના ખબર હોય એને ખબર પડે, બીજું કંઈ થાય નહીં. મારે જે નજીકથી બધા સંતો હરિભક્તો જાણે છે, મારે એક જ થિયરી છે, કાં તો જે મારા પાસે આવશે એની કંઠી તૂટી જશે, ને કાં તો હાવ પાકી થઈ જશે. બે વસ્તુ જ થવાની છે. કાં કાળું છે ને કાં ધોળું છે, વચ્ચેનું નથી. ગ્રે મેટર નથી આવતું. ડૉક્ટર સાહેબ સિરિયસલી એવું જ છે. અમે સંતો જો વાત કરીએ, હા ભાઈ પાલવે તો છું એવો શું ભાઈ, નહીં તો ના પાલવતું હોય મૂકી જાય, કંઠી આપી જશે, લાય અમે તૈયાર જ છે, અમે જ પહેરાવનાર છે, અમે લેનાર છીએ, અમે કોઈ બીજાને પહેરાવીશું એવો મળે તો. નહીં તો ભાઈ આપણે શું વાંધો, મેન્ટેનન્સ ઓછું ને એટલું. હું તો કહું છું, મારે તો કોઈ ગુરુ છું જ નહીં, હું મારે થવું જ નથી ગુરુ મેન્ટેનન્સ બહુ વધી જાય છે, બહુ ટેન્શન થઈ જાય. તો મેં હમણાં કીધું હતું શાંતિગ્રામમાં, ગુરુ થવા માલ નથી. ભગવાનના ભગત થઈએ ને એ બહુ મોટી ઉપલબ્ધિ છે. ભગવાનના ભક્ત થવું બહુ અઘરું છે, અને આપણે એના માટે પ્રયત્ન કરવાના છે. જો આપ સૌ અહીંયા એકત્રિત થયા, અનેક ધન્યવાદ. આપ સૌએ લાભ લીધો. સંતો ખૂબ મોટી સંખ્યામાં રોજ આવતા હતા, હું જોતો હતો. જે દિવસ નહોતો જોતો લાઈવ, એ હાઇલાઇટ જોઈ લેતો હતો. પણ મોટી સંખ્યામાં સંતો હરિભક્તો આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, સેવા કરી છે. પણ પ્રસંગોપાતની એમનેમ પણ અહીંયાથી નીકળ્યા હોય, અવશ્યપણે આપણે હનુમાનજીના દર્શન કરીને જવું. કારણ કે મહારાજની આજ્ઞા છે કે રસ્તામાં જતા શિવાલય આદિક દેવસ્થાન આવે ત્યાં દર્શન કર્યા વગર, નમસ્કાર કર્યા વગર, દૃષ્ટ્વા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરા. રસ્તામાં શિવાલય આદિક દેવસ્થાન હોય, આવતું હોય તો ત્યાં હળહળાટ ના નીકળી જવું, ઉતરી આદર થકી નમસ્કાર કરીને જવું. હવે આપણે જાતભાતના અમુક શિવાલય એવા બનાવ્યા હોય, રોડ બચાવવા બનાવ્યા હોય. આપણે ભારત દેશમાં છે ને, રોડની કપાત આવતી હોય તો શિવ ભગવાન મૂકી દે કે સ્વયંભૂ છે. પણ એવું નહીં. આપણને ખબર હોય કે જ્યારે આ ભગવાન પ્રસાદીના છે, કે આ દેવનું મંદિર છે, કે આ નાના દેવ તાબાનું મંદિર છે, કે આ
મૂળ સંપ્રદાયનું મંદિર છે કે આ ઓથેન્ટિક મંદિર છે, તો આપણે અવશ્યપણે એ એટલે તમે મારી તો ખાસ વિનંતી છે કે જ્યારે આવતા જતા આ બાજુ હોય ત્યારે અવશ્ય કંઈ નહીં, આપણે હાય ભગવાન હાય હવાયું એટલું કરવા જવાનું, નીકળી જવાનું. આપણે નથી કંઈક બીજે જતા. આ દિવાળીમાં જશો ને તમે બધી જગ્યાએ બેસતા વર્ષ દિવસ પાંચમ સુધી દુઃખી થવા માટે, એવી રીતે જઈ આવવાનું. તો કોઈક વાર ઓટોમેટિક મન જાગશે. સંબંધ તો એવી રીતે જ કેળવાય ને, સંબંધ તો એવી રીતે જ કેળવાય. એટલે ઘણા બધા લોકો અહીંયા ઉપસ્થિત છે. ઇન કેસ દિવાળી ક્યારે છે ભાઈ? દિવાળી 22 કેટલા દાડા રહ્યા? ઓક્ટોબર 22, 10 દાડા છે. સારું, તો પાછા આપણે વહેલા મળશું બધાએ. અને જે ઇન કેસ પાછા જવાના હોય કે ના મળીએ તો તમે બધાને 200 વર્ષ તમે બધાને ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ આપે. આ બધા નવા દિવસો જ કહેવાય. આપણે નીત બ્રહ્માનંદનો વાલે મારે દાડે દાડે દિવાળી. આપણે જ્યાં દિવાળી આપણે મળે દિવાળી, ના મળે એટલે હોળી પ્રગટાઈ દેવી. પ્રગટાઈ ઉપાય દેવી, હળગાઈ દેવી. અમે કોઈ ગામમાં ગયા ને, હવે મને સતત પગાર સોરી સ્વામી તમે ત્યાં બીજી વખત ઊભા થયા. ના, ઊભા થાવ એટલે મને યાદ રહે એકવાર પૂરું કરવાનું. અમુક ગામડામાં જઈએ ને પછી ઓલા સંતો આરતી લઈને ઊભા હોય ને એટલે હરિભગત આવે. નવા હરિભગત બહુ મજા આવે. અનુભવ રોજ નવા થતા હોય ને એને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય. કે સ્વામી હળગાવો કે? હવે મેં કીધું સ્વામી નથી હળગાવા આવ્યા બાપા. આરતી પ્રગટાવવાની હોય, હળગાવાની ના હોય. એટલે હળગાવાનું બહુ મોટું કહેવાય. આટલું દુનિયા બધું હળગે છે ને હવે બાકી તો આરતી હળગાઈએ. પણ જો આપણા જેવી શાંતિ કોઈ દુનિયામાં નથી, કેમ કે આપણને ભગવાનનો આશરો છે. આજ આપણું સુખ, આજ આપણી સંપત્તિ છે. બસ ભગવાનના થઈને રહેજો. આપ સૌએ જે સેવા કરી અનેક ધન્યવાદ. ભગવાન આપ સૌનું મંગળ કરે, ભલું કરે. આપ સૌના પરિવારનું ખૂબ મંગળ કરે. હનુમાનજી દાદા ખૂબ આશીર્વાદ આપે. એ જ મહારાજ, એ નારાયણ દેવ, જે ગણો બધા એક જ છે. આપ સૌ ઉપર ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે, એ જ નાના દેવના ચરણોમાં પ્રાર્થના.